છે પરંતુ લવ જેહાદની ઘટનાઓ ન બને તેને લઈને સુરતમાં ખોડલધામ ગરબામાં એક વિશેષ નિર્ણય લેવામાં આવ્યો છે અને નિર્ણય શું લેવામાં આવ્યો છે અને સાથે નિર્ણય પર કેટલા મક્કમ જે પાટીદાર લોકો છે અથવા તો જે ખોડલધામ સમિતિ જે છે તે કેટલી મક્કમ જોવા મળી રહી છે। મનીષ પરમાર પાસેથી આ અંગે વધુ વિગતો મેળવીએ। મનીષ। जी अंकित, बात करिए तो नवरात्रि में दीकरीओनी सुरक्षा ने लईने खास ध्यान आपवामां आवे छे। त्यारे खोडलधाम जे गरबा आयोजन करवामां आव्या छे त्यारे एक मोटो निर्णय लेवामां आव्यो छे के अन्य जाति के अन्य धर्मना लोकोने आ नवरात्रि में एंट्री आपवामां नहीं आवशे जेवा निर्णय लेवामां आव्यो छे अने मोटो जे कहेवाय के निर्णय कही शकाय। कारण के अत्यार सुधी लव जिहादना किस्साओ रोकवा माटे विधर्मीओने रोकवामां आवता हता, परंतु आ वखते खोडलधामना जे आयोजक छे तेमणे एक नवरात्रिનું આયોજન કર્યું છે કે આપણા આંગણે આપણી દીકરીઓ। ત્યારે જે કહેવાય કે નિર્ણયને લઈને જે એક વિવાદ છેડાયો છે, કારણ કે મોટાભાગે અત્યાર સુધીમાં લવ જિહાદના કિસ્સા રોકવા માટે વિધર્મીઓને રોકવામાં આવતા હતા, પરંતુ હવે અન્ય જાતિઓના લોકો છે તેને પણ ગરબામાં એન્ટ્રી આપવામાં આવશે ને તેવો નિર્ણય લેવામાં આવ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો સુરતના કોસમાડા ખાતે નવરાત્રિ થવાની છે અને જે ખોડલધામના આયોજકો જે આ જે કહેવાય કે નિર્ણય લીધો છે, સાથે જ આ તમામ લોકોના જે આઈડી કાર્ડ ચેક કરવામાં આવશે અને ત્યારબાદ જ એન્ટ્રી આપવામાં આવશે। કોઈ પણ અન્ય જ્ઞાતિના લોકોને એન્ટ્રી આપવામાં નહીં આવશે। આ નિર્ણય લેતા જે કહેવાય કે સૌ કોઈ અચંબામાં પડી ગયા છે, કારણ કે અત્યાર સુધીમાં જે નિર્ણયો લેવાતા હતા તે વિધર્મીઓ માટે લેવાતા હતા, પરંતુ આ નિર્ણયથી જે કહેવાય કે